દોસ્તો, તમે શું જાણો છો કે 7 સમંદર પાર અમેરિકાના સપના બતાવીને તમારી લાડકવાઈ દીકરીનું જીવન નર્ક બનાવવા માટે કેવા ખતરનાક ષડયંત્રો રચાઈ રહ્યા છે? એક એવી કડવી વાસ્તવિકતા જે જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. કારણ કે જે મૂર્તિઓ તમને ડોલરમાં કમાતો દેખાય છે તે કદાચ એક મોટો ઠગ પણ હોઈ શકે છે. આજે હું કે એવા સનસનીખેજ અને રહસ્યમય કિસ્સા પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યો છું, જેમાં લગ્નના પવિત્ર બંધનને હથિયાર બનાવીને હજારો ગુજરાતી પરિવારોને લૂંટવામાં આવ્યા છે અને દીકરીઓને અર્ધ વચ્ચે રઝળતી મૂકી દેવામાં આવી છે. આ કિસ્સો લાલબત્તી સમાન છે, માત્ર એક વાર્ત નથી, પણ લાખો મા બાપ માટે એક ગંભીર ચેતવણી છે કે જેઓ તપાસ વગર પોતાની દીકરીના હાથ એનઆરઆઈના હાથમાં સોંપી દે છે. આજના જમાનામાં અમેરિકા જવાનો ક્રેઝ એટલો વધી ગયો છે કે ગુજરાતી પરિવારોમાં એનઆરઆઈ મૂર્તિઓ શોધવો એ જાણે પ્રતિષ્ઠાનો વિષય બની ગયો છે. પરંતુ આ ચમકદાર જીવનશૈલી પાછળ એક એવું અંધારું સત્ય છુપાયેલું છે જે કોઈ પણ પરિવારને પાયમાલ કરી શકે છે. તાજેતરના અહેવાલો અને સંશોધન સૂચવે છે કે વિદેશી મૂર્તિયાઓ સાથેના લગ્નમાં છેતરપિંડીના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે અને તેમાં સૌથી વધુ ભોગ ગુજરાતી પરિવારો બની રહ્યા છે. ઘણી વખત મેટ્રોમેનિયલ સાઇટ પર અત્યંત આકર્ષક પ્રોફાઇલ મૂકવામાં આવે છે, જેમાં વ્યક્તિ અમેરિકામાં મોટું ઘર, લક્ઝરી કાર અને લાખોનો પગાર ધરાવતો હોવાનો દાવો કરે છે, પરંતુ હકીકતમાં તે બધું જ નકલી હોય છે. જ્યારે કોઈ ગુજરાતી પરિવાર આવી પ્રોફાઇલ જોઈને પોતાની દીકરી માટે માંગુ નાખે છે, ત્યારે શરૂઆતમાં જ બધું સુંદર લાગે છે, પણ લગ્ન પછી અસલી ખેલ શરૂ થાય છે. એક એવો જ હૃદય ધરાવક કિસ્સો સામે આવ્યો છે, જેમાં લગ્ન બાદ મૂર્તિઓ વિદેશ જતો રહે છે અને પછી દીકરીને ત્યાં લઈ જવાના બહાને વિઝા, ટિકિટ અને અન્ય ખર્ચના નામે વારંવાર પૈસાની માંગણી કરે છે અને જ્યારે પૈસા મળી જાય છે ત્યારે તે અચાનક ગાયબ થઈ જાય છે અથવા દીકરીને કાયમ માટે ત્યજી દે છે. આ આર્થિક છેતરપિંડી તો છે જ, પણ તેની સાથે જોડાયેલું ભાવનાત્મક નુકસાન આખા પરિવારને તોડી નાખે છે. ડેટા અને આંકડાઓ તપાસતા જાણવા મળે છે કે 10માંથી 7 કિસ્સાઓમાં કંઈક ને કંઈક ગડબડ હોય છે અને તે નકલી હોવાની શક્યતા 70% જેટલી રહેલી છે. પંજાબ જેવા રાજ્યોમાં તો 40,000થી વધુ મહિલાઓ આવી રીતે એનઆરઆઈ પતિઓ દ્વારા ત્યજી દેવામાં આવી છે અને ગુજરાતમાં પણ આ આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ઘણી વખત તો એવું પણ જોવા મળે છે કે વિદેશમાં પ્રવેશ મેળવવા માટે એટલે કે ઇમિગ્રેશનના હેતુથી ફેક મેરેજ કરવામાં આવે છે અને કામ પતી ગયા પછી છૂટાછેડા આપી દેવામાં આવે છે. જે મા બાપ પોતાની દીકરીનું ભવિષ્ય સુધારવા માટે લાખો રૂપિયા ખર્ચે છે, તેમને અંતે માત્ર કાયદાકીય કાર્યવાહી અને અપમાન સહન કરવું પડે છે. વર્ષ 2013માં અમદાવાદમાં બનેલી ઘટના યાદ કરો, જેમાં એક એનઆરઆઈએ હોસ્પિટલ બનાવવાના નામે પૈસા પડાવ્યા હતા અને પછી છેતરીને ભાગી ગયો. આવી જ રીતે હાલમાં જ ડિજિટલ એરેસ્ટ જેવા કિસ્સાઓમાં પણ ગુજરાતી એનઆરઆઈ દંપતીઓને કરોડોનું નુકસાન થયું છે, જેમાં આરોપીઓ છેક ગુજરાતમાંથી પકડાયા. આ પરિસ્થિતિ એટલી ગંભીર છે કે હવે પ્રી વેડિંગ ઇન્વેસ્ટિગેશન કરાવવું અનિવાર્ય બની ગયું છે. તમારે મૂર્તિયાનો પાસપોર્ટ, તેની નોકરીનું સ્થળ અને તેના રહેઠાણની ચોક્કસ તપાસ કરવી જોઈએ. જરૂર પડે તો મેટ્રિમોનિયલ ડિટેક્ટિવ્સની મદદ લેવી જોઈએ, કારણ કે લગ્ન પછી પસ્તાવો કરવા કરતાં લગ્ન પહેલા સાવચેતી રાખવી ખૂબ સારી છે. સરકાર પણ હવે આવા કિસ્સાઓમાં હસ્તક્ષેપ કરી રહી છે અને ફરિયાદ મળતાની સાથે જ છેતરપિંડી કરનાર એનઆરઆઈના પાસપોર્ટ રદ કરવા જેવા કડક પગલાં લઈ રહી છે. જોકે આમાં એક બીજો પ્રશ્ન એ પણ છે, જ્યાં ક્યારેક નિર્દોષ એનઆરઆઈ પુરુષો પણ ફસાઈ જાય છે. જેમ કે 73 વર્ષની ગુજરાતી મહિલાએ અમેરિકન પુરુષને ગ્રીન કાર્ડ મેળવવા માટે ફેક લગ્નમાં ફસાવ્યો હતો. એટલે કે છેતરપિંડી બંને પક્ષે હોઈ શકે છે, પણ દીકરીઓને ત્યજી દેવાના કિસ્સાઓનું પ્રમાણ ઘણું વધારે છે. રાજકોટમાં પણ તાજેતરમાં માસ વેડિંગ સ્કેમ થયો, જેમાં અનેક કપલ્સ અટવાઈ પડ્યા હતા. આ તમામ વાસ્તવિક ઉદાહરણો એક જ વાત સમજાવે છે કે વિદેશની ધરતીની જાક જમાળમાં અંજાઈ જઈને ઉતાવળમાં કોઈ નિર્ણય લેવો જોઈએ નહીં. અમેરિકાની કડવી વાસ્તવિકતા એ છે, ત્યાંની જીવનશૈલી જેટલી બહારથી સુંદર દેખાય છે તેટલી જ અંદરથી ક્યારેક ક્રૂર હોય છે. ખાસ કરીને જ્યારે તમારો સાથી તમારી સાથે છેતરપિંડી કરે, ત્યારે વિદેશમાં એકલી મહિલા માટે જીવવું અશક્ય બની જાય છે.
તેથી દરેક મા બાપને મૂર્તિયાનો ક્રિમિનલ રેકોર્ડ પણ ચેક કરવો જોઈએ અને તેની ખાતરી કરવી જોઈએ જે ઓફિસ કે કંપનીમાં તે કામ કરે છે તે ખરેખર અસ્તિત્વમાં છે કે નહીં. આ વિડીયો બનાવવાનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં જાગૃતિ લાવવાનો છે, જેથી બીજી કોઈ દીકરીનું જીવન બરબાદ ન થાય અને કોઈ પરિવાર આર્થિક પાયમાલીના આરે ન આવી જાય. યાદ રાખજો કે લગ્ન એ માત્ર બે વ્યક્તિઓનું નહીં પણ બે પરિવારોનું જોડાણ છે અને તેમાં પારદર્શકતા હોવી ખૂબ જ જરૂરી છે. જો કોઈ વ્યક્તિ પોતાની વિગતો છુપાવે અથવા લગ્ન પહેલા જ વારંવાર પૈસાની વાત કરે તો સમજી લેવું કે ત્યાં કંઈક શંકાસ્પદ છે. હંમેશા વેરિફિકેશન પર ભાર મૂકવો જોઈએ અને ઉતાવળ કરવાને બદલે ધૈર્યથી કામ લેવું જોઈએ, કારણ કે વિદેશ જવાની લાલચમાં ઘણી વખત આપણે પાયાની તપાસ કરવાનું ભૂલી જઈએ છીએ અને તેનો ફાયદો આવા ઠગ લોકો ઉઠાવતા હોય છે. આશા છે કે આ માહિતી તમને અને તમારા પરિચિતોને સાવધ કરવામાં મદદરૂપ થશે. તમારી આસપાસ પણ જો આવું કંઈ થતું જણાય તો તરત જ પોલીસ કે સંબંધિત વિભાગને જાણ કરવી જોઈએ, જેથી ગુનેગારોને સજા મળી શકે. અને આવા કેસ ઉજાગર કરવા માટે તમે અમને કોમેન્ટ કરી શકો છો, જેથી અમે તેમના નામ જોગ વિડીયો બનાવીશું અને આપણા ગુજરાતી યુવક યુવતીઓને આવા કૌભાંડમાં ફસાતા રોકી શકીશું. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને આપણા તમામ ગુજરાતીઓ સાથે શેર કરજો. જો તમે અમેરિકામાં વસવાટ કરો છો તો અમેરિકાની તમામ નાની મોટી ન્યૂઝ માટે આ ચેનલને અત્યારે જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.